મારો સમય માર્યો એ સમયમાં આવે તો એક ડેરાનું વળ કરજે બાપા. બહેન ચેડે હેડેલું છે હે તું જોણે છે વળાઈ વળાઈને થાકી ગયો છે પણ પેલી આશા રહે એટલે આ ડેરાનું વળ કરજે. નખરા પગાર કર્યા વાળું નહીં રહેતું લ્યા. આવું હું વાતા કહું છું ભાઈ. પણ મારું બારનું છે ઘરનું નહીં મારું બારનું છે. અને આ ડેરાનું પહેલું વળ કરવું જેવી આશા લાગે 3 મહિના 4 મહિના ના ડેરાના ઠેકાણે મેળવી હતી અને મેળવીને કનું છું ના મેળવવા જવું તો મારું નામ મેળવી નહીં લ્યા ભાઈ. 2 અગરબત્તી કરજે હાર બાર લટકાવજે ઉકા દઈને તિજોરી મૂકી દેજે. જા બોલીશું ના બનાવું મારું નામ બતાને ભાઈ. સભાવાળું મારો ભગવાન કે છે વ્યાજે આલ્યા 2% આલ્યા છે એમાં કમિશન માં આલ્યા છે કે ભાઈ તું મને કમિશન આલે હું તને પૈસા આલું છું. બીજા ના આલ્યા વ્યાજે આલ્યા છે 2%. હા હું માતા કોશું કરું ભાઈ. બાજુ ભાઈ પૂછે મરે છે એમને હે હાલતો આ શું છે પરિવારનો વ્યવહાર કરે છે પણ પરિવાર વાળા ન ચાલતો બારોબાર ન નાલે છે પછી તનું જાય કે હું પેલા બોલી ગયા વધારે પૈસા હોય ઓનું લઈને મૂકી દીધું ચોથી લઈને મૂકી દીધું. ચમકે ખબર છે લાખ ના 2.5 લાખ થયા 80 ના 1.5 લાખ થયા. અને એમાં વધારો હોય તો રખડતી ગાયો ને કૂતરા ને કાગડા ને કબૂતર ને ચીડિયારું બોલ્યું પછી ભેળા કરી નાખશો ટોપી ફેરવી દે ઉઘરાણે આવો તેમ કે દવા પીને મરી જાય તમારું નામ લેશે મોંઘવાયા તો આવી વેળા વિશે ચમકે કળિયુગ ચાલે છે સમય ખરાબ છે ભલાઈનો દુનિયામાં જમાનો ના હે. ડોક્ટર દવા કરતો કરતો મોણ મરી જાય તો આખું પરિવાર માથે ચડી વ્યક્તિ મોણ મરી ગયું. આ દુનિયા એવી છે બાપા ભાઈ. 2 અગરબત્તી ચાલુ કરે અને માતા ભળાઈ દા ઉઘરાણી પતી જાય જા 2 અગરબત્તી બોલો શેની ભાઈ છે સભાવાળું મારો ભગવાન કે છે ચિયા કોમના હે પોઠાવાળા પર ભાગલી એ વળાય હું શિયર ભવાની માતા પૂછું કે બહેના મગજની તકલીફ છે લ્યા. આજકાલની બોડી નહીં બોડી છે આ શું છે એ દેવનું કરીને લુગડા પહેરીને ઓય લઈને આયા છો હે નકર લુગડાય નહીં રાખતી પણ ચોથી કરે મગજ નવજ કરે પૂછો તો હું પૂછતો શું બોડી છે શેની કેવી પડી છે તમારે છોડી છે તો જન્મથી તકલીફ છે. તમે દુનિયાની છેતરી એકો મને મેળવી ન છેતરી તો મારી આગળ ગોઠું ન બોલી તો લગ્ન કર્યા તારી મગજની તકલીફ તો હતી. કરંટ ચોલાયા દવા ચોકા ભાઈ. સભાવાળું મારો ભગવાન કે છે બોડી છે કે ડાઈ બનાવું 2 અગરબત્તી મારા દેવની ચાલુ કરજે. જાદુ બોલતી ના હે પણ વખો મટી જાય અને 3 મહિના થતા થતા રેડી થઈ જાય એટલે હું માતા પોતાર કરું ઉંમરથી દુઃખ મટી જાય આશીર્વાદ બોલો મટી જાય મનોમન માતાજી ઉપર ટેક મૂકી દો મટી જાય. એ સભાવાળું મારી મેળીનો રોમ બોલતો હશે પછી એને ભવાની મેળડી બોલતી હશું જેટલું બોલું કરવું એટલું બનાવવા વાળી છે બોલો
શું થતું? તકલીફ શું થતી? દીવો કરતા શું ફાયદો છે? ફાયદો થયો તો આ પાડવાનું, ના થયું તો ના પાડવાનું. શું કામ ધાર્યું તું? હા ભાઈ, સભાવાળું મારો ભગવાન કેસર વેળાએ જેવું પૂછું અવાજ નહીં ભાઈ. જે રીતે દીવો અગરબત્તી કરો છો, જે દીવો અગરબત્તી કરો છો એ દીવો અગરબત્તી એની રીતે કરેલો. મેં દેવ જે કીધા છે તમારા જેવ ખરા છે. આ જેવ વિશ્વામેલ તું તમારા ઉપર વિશ્વામેલ છે. તમારો વિશ્વાસ મારા ઉપર સાચો, પણ તમારા દેવનો વિશ્વાસ તમારા ઉપર આવો જોઈએ. કેમ કે વર્ષોથી પૂરું કર્યું નહીં, સમય જાતો રહ્યો છે અને હવે સતી થઈ છે. એટલે હવે આ માતા તમારો વિશ્વાસ પકડાય એટલે દેવ કે તમારે કરવું. હવે પાલનપુર તમે પરમદાર ફોન નતો કર્યો? આવી જાવ. પોચ રવિવાર ભરી નાખવાના માટે તારીખ એવું ફિક્સ ન હોય. કાકા તમને 2 દિવસ પહેલો તમને ફોન કરી દે કે ભાઈ પરમ દિન પહેલા તમારી આવવાના છે, પણ આ અઠવાડિયામાં આવશું ખરી. સભાવાળું કાઢી દે એક પોણી બોટલ લઈ બેટી વગર મારી તું જહું ચોથી આવી, તું ચેહર ચોથી આવી. કોઈ બેઠું છે કોઈ? ચોજ્યા ભાઈ તમારે આતંકવાદી હમણાં હે શું નામ છે? અમારા જમાઈ પાસે ત્રાસવાદી કહ્યું. સભાવાળું ચમકે એને હાથ ઉપર રાખવા પડે. રીસે બળદ મેળાવે ને આપણું પાછું વાવાઝોડું હાસવું હોય ને ભાઈ. તું જવું ચોથી આવી, તું ચેહર ચોથી આવી. 2-3 ગુણો છે, 2 ગુણો. મોટું ગુણ ભાઈ, મોટું હા મને હા વંચો મહિને એક જ ઘરે ઘરે એક કે અલગ અલગ કુટુંબ કે અલગ અલગ. તમે ચેહર પૂજો છો? તાર ઘેર પૂજો છે ચેહર? લઘુ પૂજો છો? મારી તું પિયર ને ખાવાની છે. લાલો છો તું હે? પણ નહીં પેલા તો હતી 5 વર્ષ ભાઈ 2 બેન ચાલુ થયું. આ કોઈ લડતો ને તું નો માલ્યું છે યાર, તે નો માલ્યું જહું તો તું જહું ચોથી તું ચેહર ચોથી બોલ મને. આ તો કઈ કે ખબર પડે ચક્કર ખબર શું ચોથી હતી. બરાબર મારી વાઈન બેન આવે છે, તું વાઈન ઘરની માતા હોય, એના બાપ દાદાની ગરહાલની માતા હોય, કોઈ ડોશી એના વાર્તામાં પૂજ્યું હોય ભાઈ, તોય બે આવે છે ને ઓય આ દાડવે આવે તો આ ડોશીના કોહટાની ઓના વાર્તાની આની ઠક્કરની માતા તો ખરી 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 કદાચ ધર્મેલના ગરહાળમાં કરી હોય, કદાચ દોડીના રાખડે કદાચ માતા તો આવેલી હોય, કદાચ તો ધરમબુન બની કદાચ ઠક્કરના ઘેર તે તાર્યા હોય,
આ ઘરી એના અજવાળા કર્યા હોય તો ડોશીના કોહવટાનું જેરું હોય ને એના ચડાયું હોય ને આ ઠકર તને ભૂલી ગયા હોય અન બરોબર કર્યું તો ઉપાડીને બહાર નોસી આવ્યા હોય એના ધુપીડી અને દિવીટીની કોઈ એની ઓર દેખરેખ ના રહી હોય ના ડેરાનો ફળ ન પડ્યો હોય અને ઘડી બે ઘડી તો હોળવી સદી તું ચેહર તું ઝાપડી આ તણે કાઠવે તો કદાચ એક હાથો કે તણે તણ દારૂએ કનું તો ધોળવા ન લાવું હું સનના વાદારી મો અમેરી છોકરાની માતા વળી તું લે તું ચેહર વણ કે કોઈ ધોળવા છે તું ઝાપડી એમ કે કોઈ અને ઓયના બાપ તારા ઓયની ડોશીના ડેરા હોય આ કુંવાસી હોય બોલે તું હોય આવત હું મોનો તું હોય એની માતા કરી એટલે હાલ તો બે બાજુ કન્ફ્યુઝન થઈ ગયું હારાની આમાં જો પિયર વાળા ગમે હમણાં કુંવારી વખતે અમે કહીએ ભાઈ આ માતા પિયર વાળા પણ બે ભાઈઓ પૈણી ઘેર જશે અને હવે જાગવું ચમ પડ્યું તારે આ પોસ બરાબર ચમ જાગવું પડ્યું પણ તું ચેહર વાળી ક્યાંક વાય ઉપાડ અને વાય આકોટો કરીને તું વાવે તો ખરું થાય તો હું એના બાપ તારા પેઢીઓનું જેરું ખરું 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 ટક્કરો તમને ખબર ખરું કાઢી હશે બેસી ડો છે બીજા કોઈ જોવા નહીં આવતું તમારી મમ્મી કોઈ આવે તમારી મમ્મી કોઈ આવે ઈયન કોઈ આવે શું તકલીફ આ જાઓ બાપા છે તમે આવ્યા તારે કોણ કોણ આવ્યું બરાબર તારે શું કીધું તમારે આ ચહેરા ડોશીના ચહેરા છે અને આ ચહેરાનું કર્યું જ નહીં જેમ જેમ સમય જાય તેમાં રખવાયા તમે કરશે ચરે કરશે ચરે કરશે ચરે આ મોણા મરી ગયું દેવના વખત છે કબૂલ ના કર્યું મોણે મોન્યું નહીં છેવટે આ માતા આટલે કોમ લાગી ગયું અને એ ડેરા ગરાળમાં આવેલા છે ભાઈ બંદીમાં આવેલા છે જેમ કુંવાસી આવી ગોએ કીધું ખારું વખો છે લે ભાઈ આ માતા તારી અખવાડું કરશે એ રીતના લોકો પેલા જેલા માતાઓ કરવી જ છે બાકી નહીં અને એ માતાઓ તમે પૂરવા તૈયાર થાઓ તો આપણું પર બધા નકર કાઢવા તમે ભૂવા ફેરવ્યા પણ તમે કોઈ હાથું નાખું કેવડું નહીં તમે જે ટાઈમે બોમ્બડે તમારી ઘરછારું હતી પેલા ચો હતા પીપળા ઈચ્છે પીપળા નથી આ ડેરા હેડેલા છે આજકાલના પણ ખોરતા ખોરતા તમને કોઈ મળ્યું જ નહીં કે આ ડેરા તમારા છે તમારા ઘરાળમાં તમારા ડોશીના ઘરાળમાં એટલે વાત પડી છે એ ત્યાં લોકો પહેલા છે એને લીધે તો આવે છે સધી ચેહર અને ઝાપડી આ ત્રણ છે સધી ઓળમી સદી છે એના પેલા બે દેવ છે એમ તો આખું કાચું છે મેળી બેને બધું છે પણ આ તો આ ત્રણ છે કોનો ત્રણનો ભેળો કરીને એક જ દીવો તાર ખેલ તું એવી રીતે એટલે કે અમારા બાપ બેન જેનો હતા બેન કોનો પાસે ધોવા જ ના આવે અને એ ધોવાનું બંધ થઈ જાય પછી તું માર કનાય પછી મમ્મી આપણે થઈને ઉપાડી દીવો કરો પછી તારી આ ઠેકાણું પાડીને પછી માંથી માતા વાળી લાવી પડશે આટલું
મજા થઈ જાય ભાઈ, ટેન્શન છોડી દે. સારું છે જે કરું માતા મોરે કરી અને કે મારી તારું ઠેકાણું પાડી સેટું પડે તો સીડી કબૂતર કેર કરે તો ચાલે, ઓફિસ કરે તો, પણ એક દીવો બાર ને આપણે દીવો ભરી ને મજા થઈ જાય. માતા રળિયાલ છે, પૈસા રળિયાલ માતા તો બધું ઘર પડાવવા બોલ ભાઈ. ઉભું રહેવું છે, દોટ આવે તો ઉભું રહેવાનું હોય એમ પેલા એક દાવ પેલા દોટ ના ખવાનું. તોડ્યું છે નહીં, છોકરો છે તોડ્યું કોણે છે તારા ઘરથી કોણ છોકરા ક્યાંથી છોકરા જગલા બીજા 3 છોકરા તો તોડ્યું જી છોકરા બેમાંથી સપનું કોણ કરે, દારૂનું સપનું કોણ કરી દે તો તોડ્યું ત્યાં લીધી શું ખબર તે લીધી તે લીધી તે મોકળાના પૈસા લેવું હું માતા પૂછું આના બોલ ખાલી મોગતા હતા પૈસા લ્યા, પૈસા ચોથી લાવ્યા તો તોડ્યું છે ને પછી સભા વાળું જાગુ બોલતી નહીં, તોડ્યું જઈને ગીરવે મૂકીને પૈસા લઈ લીધા, પૈસા ભર્યા ને તોડ્યું વેચાઈ જાય અને ઓણે જ બેસી બોધ કરશે ને વરે માતા ભણાવશે ને વરે તું વખવા આવશે, રિક્ષા પિક્ષા ઊંધી મળશે, વરે ખોટું હેઠાઈ જાય. ગુણ વેસવા જોઈએ એના શીખે શંકર હું માતા કેવા વાળી છું જેટલે વિષય મને બેરા જોડશે લે ભાઈ જી દુકાને જો ચમ વેસવા જેવો તો હશે તો પીધેલો નહીં હોય. હું પેલા બોલી દારૂ પણ પી જાય લ્યા પણ તોડ્યું ત્યાં બેસે પેલી માતા પડે છે તાર વખો આવશે ઘરમાં બેઠાવાનું કામ. પેલી ચપ્પલ નથી પહેરતી જો અડોણી પેલી તો અડોણી કે વેસી નો કે વેસી નો બોલ બોલ ભાઈ હા શું બોલ હવે અડોણી રાશિ વેસી એટલે હાલી તને ખબર નહીં એમ કીધું ને અડોણી હાલું છે બેસી પૈસા છે અંદર તો હશે ને 10,000 હવે સંપલ ડોસી પહેરવા મળે ખોટા ઉનાળા પગે બળી દામ હવે દારૂ નો પીતો દુકાને આલી કે પીલા કોઈ મોણા ના હે
બે બોનમાં એ ખબર નહીં છે ને આવે છે કેટલા ગ્રામ ની હતી આ તો અચ્છે થી તો હશે પાંચ કિલા દોડાનો હશે ચપ્પલ પહેરવા મળ્યો છે દારૂ તાર ના પીવાનો હોય આજે રેડી થઈ જાય આજે કમ્પ્લીટ ધંધે પણ યાર આગળ તાર બધી રીતે મજા પછી જો સદી છે તારા જેના પેલું 84 નું ખાતું છે ડોશી સદી છે ને એમાંથી પેલું 84 સદીનો દીવો ભરતા તો ધંધે પણ તાર મજા થઈ જાય બોલ ભાઈ તું છે કોણ સાથે શંકરભાઈ અચ્છા કાલ પ્રંતર આવે કે ગમે ત્યારે આવે ખોટું 200 રૂપિયા પેટ્રોલ પાડીને આવતા પહેલા ફોન કર્યો હતો મણાની કેટેગરી બેહાડવાનું હોય નહીં થાય નહીં ચોય પકડા બંધ નથી બહાર ચોય નહીં પકડાય અહીંયા ને કીધું ચોય નાખો અવાજ નહીં ભાઈ અંદર વાતો ન કરશો સભાવાળું મારો ફોન કેસેટ વેળાઈ જેવું પૂછું ભાઈ બરોબર તારું મગજ ફર્યું ઠેકાણે નાર્યું ભાઈ બંનેના રવાડે ચડ્યો દારૂ પીજો બોટલો ખાલી કરી કંટાળતો તો જો એક મૌલવી કરે મૌલવીએ મુસલમાને તો નાણામંત્રી ના લે ગળામાં તાવીજ આવ્યું અને તાવીજ પછી તારું મગજ ફરી ગયું ના ઓરેન્જ બોલ ફરે આ શું છે એ કડું વેરડી હું પૂછું લ્યા ભાઈ આ દારૂ મોતી તક લાગ્યું છે સભાવાળું આટલે તો મૌલવીનો એક પીર તાર કંદ છે અને એ પીર ને કરું હું ગરીબમાં બોલાવું શું બોલ કીધું કે પીર ને હું બોલાવું લ્યા કોણ છે તું કોણ છે કોણ તું ખબર નથી કોઈ પકડાઈ જાવ આપણો કે ત્યાં સીધા કોળું ખાતા હતા કોઈ આવે તો ચિયા ખાવા ખાવ કેટલાય ભૂવા ફેરી ગયો છે હે મારે કરીના મુદ્રા લાવું
સારું થાય અમદાવાદની ફેક્ટરીમાં નોકરી કરવા નીકળીશું. તેને આપણે ખબર નહીં ભાઈ ધીરજ ચૌધરી છે પૈસા આવી ગયા? જાગીર લઈને આવે છે હે તું લઈને આવે છે મજા થઈ જાય. તેડાએ અમદાવાદની ફેક્ટરીમાં મેલડી નોકરી કરવા દે. 18,000 નોકરી ચાલુ કરી લેર પોણી લાડવા છે. મારા ગામના બે ભાઈબંધ મળ્યા. હેડો ભાઈબંધ બિયર પીવાસ, દારૂ પીવાસ. કદાચ ગામના શેરડામાં જઈને દારૂ પીધો. દારૂ પીતા પીતા એક લપ ભેળું હેડ્યો. હેડો કરું ભેળું દારૂ પીવું. ગરારા ચાર મોણા ભેળા છે. મગજ ફેલ થઈ ગયો. પકડીને ઈ કોમો નોશ્યા. કોની પાછલી સીટમાં બેહાડ્યા. સેલ માર્યો મેં બેહોણાનો માર્ગ ચાલ્યો. હું એક મેલડી એક દરગાહમાં જઈને ઉભી રે. હું વલીના પીરની દરગાહમાં પહોંચી બગદાદના પીરને મળી લે. ઉગળનો ધૂપાલ્યો. લોબનનો ધૂપાલ્યો. મને કાળા દોરાનું લીલા લોગડાનું તાવીજ ગળામાં બાંધ્યું. સભાવાળું પરવીણ ઉત્પા મજા કોસો મેલડી આવી. કદાચ ગરીબે ઘડીએ મોમેડીનના મુસ્લિમના પીરના